Dear my friends, today learning in subject Sanskrit lesson number 12 Subhasit Saptakam, a bunch of 7 good sayings એટલે કે 7 સુભાષિતો. પહેલાં આપણે શ્લોકનું ભાષાંતર વાંચન પહેલાં આપણે એનું પ્લેટફોર્મ જોઈએ. Subhasita epigram means a beautiful saying or a moral. In Sanskrit, there are many features of the epigram. One is that these are small verses which are able to contain an ocean of wisdom in a small vessel. These have been continuously sung by common people and kept alive down the age. They nourish life. Moreover, Sanskrit epigram are the nutrition and sustenance of universal feelings as well as the stream of samskars tradition. Our ancestors composed this epigram based on the value that they imbibed in their wisdom, and this epigram based on the value that they imbibed in their wisdom, and these are popular to this day. These epigrams of a bygone age are still relevant even today. These epigrams without any discrimination show the path of living a happy and ideal life. We shall here learn 7 epigrams which are like precious gems of Sanskrit language, and whatever value we learn from them, we shall try to imbibe in ourselves. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શ્લોકનું વાંચન કરીએ. શનૈહિ પંથાઃ શનૈહિ કંથાઃ શનૈહિ પર્વત લંઘનમ શનૈ વિદ્યા શનૈ વિત્તમ પંચેતાની શનૈહિ શનૈહિ. વિદ્યાર્થી મિત્રો, આ જે શ્લોક છે, શ્લોકની અંદર આ જે 5 પ્રકારની વસ્તુ છે એ ધીમે ધીમે થાય એમ કે. શનૈહિ કંથા એટલે આપણે ગોદડી બનાવીએ હોય તો ધીમે ધીમે બને. શનૈહિ પંથા એટલે કે રસ્તો કાપવો હોય તો આપણે ધીમે ધીમે ચાલીએ ત્યારે લાંબો પંથ કપાય. શનૈહિ પર્વત લંઘનમ કે પર્વતને ઓળંગવો હોય, માઉન્ટેન, તો ધીમે ધીમે એને ઓળંગી શકાય. શનૈ વિદ્યા, જો વિદ્યા મેળવવી હોય તો આપણે ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત થાય. શનૈહિ વિત્તમ કે ધીમે ધીમે આપણે ધન ભેગું કરી શકીએ. એતાની શનૈહિ શનૈહિ પંચેતાની, આ 5 પ્રકારની વસ્તુ ધીમે ધીમે થાય છે એવું આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે. હવે અન્વય પ્રમાણે શબ્દાર્થ જુઓ. શનૈહિ પંથા, પહેલો શબ્દ લેવાનો છે શનૈહિ પંથા એટલે કે ધીમેથી માર્ગ કાપવો. સ્લોલી વે, રોડ. શનૈહિ કંથા એટલે કે ધીમેથી ગોદડી બનાવી. સ્લોલી એ પેક ગાર્મેન્ટ. શનૈહિ પર્વત લંઘનમ એટલે ધીમે ધીમે પર્વત ઓળંગવો. slowly crossing over the mountain.
શનૈઃ વિદ્યા, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી. લર્ન સ્લોલી. શનૈઃ વિત્તમ, અને ધીમે ધીમે ધન કમાવવું. એન્ડ એક્યુર વેલ્થ સ્લોલી. એતાની એટલે આ, ધીસ. પંચ એટલે 5 બાબતો, 5 થિંગ્સ. શનૈઃ, શનૈઃ એટલે કે ધીમે ધીમે થાય છે. શોલ્ડ બી ડન સ્લોલી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એનું પહેલાં ગુજરાતીમાં અનુવાદ જોઈએ, પછી અંગ્રેજીમાં એનું ટ્રાન્સલેશન કરીએ. ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી ગોદડી બનાવવી, ધીમે ધીમે પર્વત ઓળંગવો, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી, અને ધીમે ધીમે ધન કમાવવું. આ 5 બાબતો ધીમે ધીમે થાય છે. હવે એનો આપણે અંગ્રેજીમાં અનુવાદ જોઈએ. Translation: Walk slowly along the road, use the patch garment slowly, cross over the mountain slowly, learn slowly, acquire wealth slowly. These 5 things should be done slowly. ફરી એકવાર repeat. Walk slowly along the road, use the patch garment slowly, cross over the mountain slowly, learn slowly, acquire wealth slowly. These 5 things should be done slowly. Next શ્લોક. શીલમ શૌર્યમ અનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચોર હરણ્યાની એતાની પંચાની એક પક્ષ નિધિ. આ શ્લોકની અંદર સારું ચારિત્ર, ગુડ કેરેક્ટર, શૂરવીરતા, બ્રેવરી, અનાલસ્યમ એટલે ઉદ્યમશીલતા, પંડિતાઈ અને એબ્સન્સ ઓફ લેઝીનેસ, મિત્ર સંગ્રહ એટલે કે સારા મિત્રોનો સંગ્રહ, ગુડ કલેક્શન ઓફ ફ્રેન્ડ, અચોર હરણ્યાની એટલે કે ચોર ચોરી ન કરી શકે તેવી, ધેટ કેન નોટ બી સ્ટોલન બાય થીવ્સ. એતાની એટલે ધીસ. પંચ એટલે 5 બાબતો, 5 થિંગ્સ. અક્ષય એટલે અવિનાશી, ઇનએક્સહેન્સ્ટેબલ ઓર ઇમ્પ્રેસિબલ. નિધિ એટલે ખજાનો, ઇટ યુ શેર. શીલમ શૌર્યમ અનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચોર હરિયાણી પંચ એતાની પક્ષય નિધિ. શબ્દાર્થ આપણે જોઈએ અન્વય પ્રમાણે. ક્રોસ ઓર્ડર ગ્લોસરી. શીલમ એટલે સારું ચારિત્ર, ગુડ કેરેક્ટર. શૌર્યમ એટલે શૂરવીરતા, બ્રેવરી. અનાલસ્યમ એટલે ઉદ્યમશીલતા, એબ્સન્સ ઓફ લેઝીનેસ, ઇન્ડસ્ટ્રીયસનેસ. પાંડિત્યમ એટલે પંડિતાઈ અને એન્ડ સ્કોલરશીપ. મિત્ર સંગ્રહ એટલે સારા મિત્રોનો સંગ્રહ, ગુડ કલેક્શન ઓફ ફ્રેન્ડ્સ. અચોર હરિયાણી એટલે કે ચોર ચોરી ન કરી શકે તેવી, ધેટ કેન નોટ બી સ્ટોનલી બાય થીવ્સ. એતાની એટલે આ ધીસ. પંચ એટલે 5 બાબતો, 5 થિંગ્સ. અક્ષય એટલે અવિનાશી, ઇનેક્સેસ્ટેબલ ઓર ઇમ્પ્રેસિબલ. નિધિ એટલે ખજાનો છે, ઇટ એ ટ્રેસ્યોર. હવે વિદ્યાર્થી મિત્ર આપણે અનુવાદ જોઈએ. સારું ચરિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ, ચોર ચોરી ન કરી શકે તેવી આ 5 બાબતો અવિનાશી છે. ટ્રાન્સલેશન જોઈએ હવે. કેરેક્ટર, બ્રેવરી, ઇન્ડસ્ટ્રીયસનેસ, સ્કોલરશીપ, collection of good friends. These 5 are impressible treasures that cannot be
stolen by thieves. ફરી એકવાર ટ્રાન્સલેશન એને જોઈએ. કેરેક્ટર, બ્રેવરી, ઇન્ડસ્ટ્રીયનેસ, સ્કોલરશિપ, collection of good friends. These 5 are impressible treasures that cannot be stolen by thieves. Next श्लोक. संहति श्रेयसी पुषां विगणेषु अपि बन्धुषु तुषेर अपि परिभ्रष्टा न परहन्ति तंडुलाः. કે આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે કે વિરોધી ગુણ ધરાવનારાઓમાં પણ એટલે કે પ્રોસેશન, એડવાઇસ, ક્વોલિટી, સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. કુસકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા કદી ઉગતા નથી એવું કહેવામાં આવ્યું છે. અન્વય પ્રમાણે પ્રોસ ઓર્ડર ગ્લોસરી. વિગણેશુ સ્વપી એટલે કે વિરોધી ગુણ ધરાવનારાઓમાં પણ. વિગુણેશુ અપી. પ્રોસેસિંગ, એડવાઇઝર, ક્વોલિટીઝ. બંધુષુ એટલે સગાઓમાં પણ. રિલેટિવ્સ. પુષામ એટલે માણસોની, ઓફ મેન. સંહતિ એટલે એકતા, યુનિયન, ઓબ્લિક, યુનિટી. શ્રેયસી એટલે કલ્યાણકારી હોય છે, બેનિફિશિકલ. તુષે આપી એટલે કે કુસકાઓથી, બટ હસ. પરિભ્રષ્ટા એટલે કે છૂટા પડેલા, ફોલન, હિયર, સેપરેટ. તંડુલાહા એટલે ચોખાના દાણા, રાઈસ, ગ્રેન્સ. ન પરોહંતી એટલે ઉગતા નથી. ધે ડુ નોટ ગ્રો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતીમાં પહેલાં અનુવાદ જોઈએ. ટ્રાન્સલેશન. વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. કુસકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ઉગતા નથી. હવે ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં જોઈએ. યુનિટી વિથ ઇવન વર્થલેસ રિલેટિવ ઇઝ બેનિફિશિકલ. ધ રાઈસ ગ્રેન્સ સેપરેટેડ ફ્રોમ હુસ્ક ડુ નોટ ગ્રો. એકવાર ફરીથી ટ્રાન્સલેશન જોઈએ. યુનિટી વિથ ઇવન વર્થલેસ રિલેટિવ ઇઝ બેનિફિશિકલ. ધ રાઈસ ગ્રેન્સ સેપરેટેડ ફ્રોમ હસ્ક ડુ નોટ ગ્રો. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પીરિયડમાં આગળનો શ્લોક જોઈએ. આજે આટલું.